નમસ્કાર મિત્રો, ટેટ ટાટ પરીક્ષા આધારિત કેટલાક મહત્ત્વના પ્રશ્નોને લઈને પાર્ટ 6માં ફરી એક વખત આપણે અગત્યના પ્રશ્નો વિશે જોઈએ. તો ઝડપથી આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1, વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? જવાબ એ, તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ. પ્રશ્ન 2, સમાવેશી શિક્ષણ એટલે શું? જવાબ સી, એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 3, પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? જવાબ બી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતારૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો. પ્રશ્ન નંબર 4, એક બાળકની ગંદી આદત છોડાવવી છે. આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતની અનુપ્રયોગ કરવું ઉચિત રહેશે? જવાબ એ, લેવિનનો સિદ્ધાંત. પ્રશ્ન 5, વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ એ, તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ. પ્રશ્ન નંબર 6, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ થશે એ ચર્ચાનો વિષય? જવાબ એ, વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય. પ્રશ્ન નંબર 7, મેં તો સારું જ પેપર લખ્યું હતું, પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં, એટલે ઓછા ગુણ આવ્યા. આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? જવાબ ડી, પ્રક્ષેપણ. પ્રશ્ન 8, ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? જવાબ સી, ધોરણ 4. પ્રશ્ન નંબર 9, ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ બી, વ્યાવસાયિક શિક્ષણ. પ્રશ્ન નંબર 10, માનવીના મગજ સાથે સ્પર્ધા આદરનારું, માનવીને મહાન કરનારું સાધન આજે કયું છે? જવાબ સી, કમ્પ્યુટર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ ટાટ આધારિત કેટલાક અગત્યના પ્રશ્નો જોયા. તો આશા છે કે સંપૂર્ણ વિડીયો તમને માહિતીસભર રહેશે. સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.